શું થયું? આ જગ્યા પર જે બી ગયું ને એ પાછું નહીં આવ્યું. હાલો, શું વાત કરે છે? કઈ? ઓકે ઓકે, અત્યારે જ આવ્યા અમે. શું જેસીબી સાહેબ, આવી રીતે થોડી વાત હોય. આપણી સીઆઈડી છે. લાવો હાલો, પાછા કોલ કરો. આવ્યો. હાલો, શું વાત કરો છો? ક્યાં? કેવી રીતે? હા આવ્યા હમણાં. ચાલો. અભિજીત, દયા, બિલકુલ બીતા ના હો. હું તમારી સાથે જ છું. હા જેસીબી સાહેબ. ક્યાં ગયા હતા તમે? જેસીબી સાહેબ, એ તો આ દયા એટલે બહાર આવ્યા હતા. પણ આવું કીધા વગર નહીં જવાનું. તમારી બંનેની કેટલી ચિંતા થાય ખબર છે મને? આટલી ચિંતા તો હું મારા બૈરાની પણ નહીં કરતો. જેસીબી સાહેબ, અરે એક મિનિટ, આ જગ્યા તો બહુ જ ખતરનાક લાગે છે. મને બને કઈ થઈ ગયું તો મારા બૈરાનું શું થશે? અભિજીત, દયા, બોલો જેસીબી સાહેબ. તમે આગળ ચાલો. મને તમારી બહુ ચિંતા થાય છે. તમે આગળ આવો. ચાલો આગળ ચાલો. દયા, એ ક્યાં ગયો? તમે તો કીધું જતો રહ્યો. કઈ વાંધો નહીં, એને બોલાવાની ટેકનિક છે મારા કને. હમણાં કૂતરાની જેમાં લાલ લબડાવતો આવશે. જોયું અભિજીત? વાહ જેસીબી સાહેબ. દયા, દરવાજો છોડો ને યાર. દયા, દરવાજો તો તોડ પેલા. વાહ દયા, વાહ. જ્યાં સુધી વાત મળી છે ને ત્યાં સુધી લાશ આટલામાં જ છે. ખોરો. જેસીબી સાહેબ, લાશ. જેસીબી સાહેબ, લાશ. હટી જા. મેં કોઈ દિવસ આટલી નજીકથી લાશ નથી જોઈ.
અભિજીત લો સાહેબ જેસીબી. જોયું શું? મૂછો કેટલી મસ્ત કાતર કાપે છે. પણ એની તો મૂછો જ નહીં. લાલ આંખો દેખાય છે. મેં ગેરંટી આપીને કહું એ 10 વાળી જ પોટલી પીધી છે. તમે કેવી રીતે આટલા કોન્ફિડન્સ થી કહી શકો છો? તમે પીધી હશે. પોટલી પીઓ ને. ના ના 10 વાળી પોટલી નથી પીતો મેં. તમને કેવી રીતે ખબર પડી કે એની લાલ આંખો છે એટલે 10 વાળી પોટલી પીધી? પેલી તને ખબર છે આપણે રેડ પાડવા ગયા હતા? હા. પેલી 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 કઈ? હશે અભિજીત દયા ખૂની કોણ છે એ સબૂત તો હોદવું જ પડશે. આ બિલ્ડિંગ ના એકાએક ખૂણા સાફ કરી નાખો. અલા ડોફાઓ આ શું કરો છો તમે? તમે તો કીધું તું ખૂણાઓ સાફ કરવાનું. જેસીબી સાહેબ, એટલે તમારી જોડે કામ કરવાનું નહીં ગમતું અમને. હમણાં જ કીધું તું તમે ખૂણાઓ સાફ કરવાનું. આ કેવા કેવા નંગ સીઆઈડી માં ભરતી થઈ ગયા છે. અભિજીત, હા, મને લાગે જેસીબી સાહેબને ખૂની મળી ગયું. ચાલો ચાલો ચાલો. કઈ છે ખૂની? કઈ છે ખૂની? ખૂની કઈ છે? અભિજીત દયા હા? જો તો ખરા આ શું છે? શું જેસીબી સાહેબ? અમને લાગ્યું કે ખૂની મળી ગયો. અરે ખૂની ગયો બારમાં. જો તો ખરા આ નવરાત્રી ઉપર મારે ચણિયા ચોળી લેવાનું બચી ગયું. બૈરું પણ ખુશ થઈ જશે. એ! અભિજીત દયા પકડો આ કાલા હાંડને પકડો. બોલ કેમ ખૂન કર્યું? હા અરે મેં દયા, જેસીબી સાહેબ, આ તો આપણો દયા છે યાર. મેં ક્યાં ખૂન કર્યું? ઓ યાર માય મિસ્ટેક. ચાલો પાછા. કેમ ખૂન કર્યું બોલ? હા સાહેબ મેં નહીં ખૂન કર્યું. બધા ખૂની ખૂન કરવા પછી આવું જ બોલે. પણ સાહેબ મેં નહીં કર્યું ખૂન. કેમ નહીં કહ્યું? અભિજીત દયા આની બરાબર ખાતરદારી કરો. બધું સાચું સાચું બોલી દેશે. જેસીબી સાહેબ, હા તમે બહાર જાઓ. જા. હા પાછળ ફરી જાઓ. જેસીબી સાહેબ, શું થયું અભિજીત? ઢોર માર માર્યો અને પણ એક શબ્દ નહીં નીકળ્યો એના મોઢામાંથી. એક શબ્દ. હું વાત કરે છે? સાહેબ આવો માર તો મેં મારા બૈરાનો રોજ નાસ્તામાં ખાઉં છું. અભિજીત દયા એના બૈરાને બોલાવો. ના સાહેબ મારા બૈરાને નહીં. આવો બોલો. મારા બૈરાને નહીં સાહેબ. હું ખૂની છું સાહેબ. મારા બૈરાને નહીં. નામ છે અભિજીત. હા. બૈરાનું નામ આવે ને તો ભલભલાની છે ને આમ દયા તો પછી કબૂલ છે ને કોને? હા સાહેબ. હા લઈ લો એને. કેશોલ. કેશોલ અને દયા લાશને લેતા આવો. બ્યુરોમાં લઈ જવાનું છે. ચાલો. ચાલો. હેલા તારે એને ખૂન કરવાની શું જરૂર હતી? સાહેબ મારા 2 નંબરના ધંધાની એને બધી ખબર પડી ગઈ હતી એટલે ના છૂટકે મારે એને મારવો જ પડ્યો.
તો ચાલ હવે જેલના હળિયા ગળવા માટે તૈયાર થઈ જા. ચાલ લાસ્ટ વીરો ને સાહેબ લાસ્ટ કઈ ગયું લાસ્ટ કઈ ગઈ લાસ્ટ લાસ્ટ કઈ ગયું સાહેબ મને નહીં ખબર અહીંયા જ માર્યો તો તું એક બીજો કાંડ કરી નાખ્યો તે. ના સાહેબ લાસ્ટ કઈ ગઈ મેં સાહેબ મારો ખાલી અહીંયા જ, મને નહીં ખબર બીજું. અભિજીત દયા ગમે તે ગડબડ છે હા લાસ્ટ કઈ ગયું જમીન ખાઈ ગઈ કે આસમાન અભિજીત હું થયું જીસીબી સાહેબ લાસ્ટ જીસીબી સાહેબ લાસ્ટ હટી જા મેં કોઈ દિવસ આટલી નજીકથી લાશ નથી જોઈ લાગે છે જેસીબી સાહેબ ને ના દેતો અલ્યા ડોફાઓ આ શું કરો છો તમે તમે તો કીધું તું ખૂણાઓ સાફ કરવાનું જેસીબી સાહેબ એટલે મને નહીં તો કામ કર